નમસ્કાર, હું રેખા સોલંકી 12/6/2025ને ગુરુવાર બ્લેક ડે દિવસ રહ્યો. ખૂબ જ ખરાબ દિવસ રહ્યો કાલનો દિવસ એમના માટે અને આપણા દેશ માટે પણ. કારણ કે એ દિવસે આપણા દેશના આપણા રાજ્યના માનનીય શ્રી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ પ્લેન ક્રેશમાં એમનું અવસાન થયું. ખૂબ સારા વ્યક્તિ હતા, બધા સાથે હળીમળી જતા હતા અને ખૂબ જ સહજ સ્વભાવના હતા. અને બીજા એ પેસેન્જરો જે નિર્દોષ પેસેન્જરો, એમને પણ ખ્યાલ હતો કે અમારી આ છેલ્લી યાત્રા છે. અને એ મેડિકલના એ ડૉક્ટરો જે લોકો જમવા બેઠા હતા એમને પણ ખ્યાલ નહોતો કે આકાશ પરથી આફત આવશે. એટલે મિત્રો, આપણે આપણા જીવનનું ક્યાંય એટલે કોઈ જાતનું ગમે એટલું તમે મેનેજ કરી લો કે ગમે એટલું તમે આમ આયોજન કરીને જીવો ને, તો વિધિના લેખ આગળ આપણે ના ટૂંકા જ પડવા હતી કે અમારે થોડી મિનિટનો જ અમારી આ સફર છે, આ જિંદગીની છેલ્લી સફર છે. અને આ દુર્ઘટના બની. જોકે એમાં આપણે આમાં વાંક તો કોનો કાઢવો? તકનિકીનો અત્યારે તો જેમાં કોઈ સુરક્ષા જોઈએ જ નહીં હોય, તપાસ કરી જ નહીં હોય કે કઈ વસ્તુ કઈ તકનિકમાં ખરાબી છે. એ પ્લેનમાં આપણે વચ્ચે એવું પણ બતાવ્યું કે ભગવદ્ ગીતા અને શ્રી કૃષ્ણ ભગવાન જે લઈ જતા હતા એ પુસ્તક આપણું ગ્રંથ છે, અને કૃષ્ણ ભગવાન એમને કંઈ ના થયું. તો ભગવાન સાથે હતા તો આટલા બધા પેસેન્જરો કઈ રીતે મરી ગયા? ભગવાન બચી શકતા હોય તો પેસેન્જરો પણ બચી જત ને. અને એ બીજે મેડિકલ જે સ્ટુડન્ટ હતા, ડૉક્ટર્સ હતા ઇન્ટર્નશીપના, એ લોકોને પણ ક્યાં ખબર હતી કે અમે આ છેલ્લી વાર ભોજન કરીએ છીએ અને અમે કાળનું ભોજન બની જઈશું. ટાટા ગ્રુપના ચેરમેને જે આ પીડિત પરિવારો છે એમને 1 કરોડ આપવાનું જે વચન આપ્યું છે, પણ પૈસાથી એ લોકોની કમી પૂરી કરી શકાશે? જેમના સ્વજનો ગયા છે એમને એ પૈસાથી એમની ખોટ પૂરી કરી શકાશે? એમની યાદો, એમના સ્મરણો, જે ત્યાંથી તો ગમે તે વસ્તુ ખરીદી શકીએ પણ કોઈનો જીવ નહીં. હવે આ તકનિકી ખરાબના કારણે આ વસ્તુ બની હશે, પણ કેટલી ખતરનાક દુર્ઘટના બની હશે. જે લોકોએ નજરે જોઈએ છે, જેમને આ નિહાળ્યું હશે, જેમના પર આ વીતી હશે, જે પ્લેનમાં સવાર હશે, એ લોકોના તો આમ જિંદગીનું કંઈ જ નક્કી નથી. મોત ગમે ત્યારે આવશે, એ સત્ય છે. જિંદગી સત્ય નથી. કારણ કે એ ટેકઓફ કર્યા પછી જ ખબર પડી. કોઈ પણ જાંચ કર્યા વગર જ ઉડાન ભરી લીધી અને આગળ પણ નથી પહોંચી. 2-3 મિનિટના અંતરે જ એ ક્રેશ થઈ ગયું. ને કેટલા લોકો, 241 લોકો, અને એ તો પેસેન્જરો હતા અને બીજા મેડિકલના ડૉક્ટરો અને બીજા આજુબાજુમાં જે બધા રહેતા હતા ઘરોના એ લોકો, એમનો શું વાંક? એમને થોડી ખબર હતી કે હમણાં જ આ પ્લેન અમારા મોતનો શિકાર બનશે? આ જેટલા લોકો, આત્માને શાંતિ આપજો અને પ્લીઝ આ રીતે ના કરો કોઈના જીવન સાથે. જમીન હોય, જળ હોય કે સ્થળ હોય કે વાયુ, તમે ગમે ત્યાં હશો, મોત તો તમને પહોંચી જવાનું છે. જિંદગીનું કંઈ જ નક્કી નથી. મોત ગમે ત્યારે આવશે, એ સત્ય છે. જિંદગી સત્ય નથી. કારણ કે જે લોકો, કોઈને ખ્યાલ નહોતો કે આ વસ્તુ બનશે ને આટલી તકનિકી ખરાબી થઈ. પાયલોટોને
કે આજે પ્લેનમાં કંઈ ગડબડી હશે એ ટેકઅપ કર્યા પછી જ ખબર પડી. કોઈ પણ જાંચ કર્યા વગર જ ઉડાન ભરી લીધી અને આગળ પણ નથી પહોંચી. 2-3 મિનિટના અંતરે જ એ ક્રેશ થઈ ગયું ને કેટલા લોકો 241 લોકો, અને એ તો પેસેન્જરો હતા અને બીજા મેડિકલના ડૉક્ટરો અને બીજા આજુબાજુમાં જે બધા રહેતા હતા ઘરોના એ લોકો. એમનો શું વાંક? એમને થોડી ખબર હતી કે હમણાં જ આ પ્લેન અમારા મોતનો શિકાર બનશે. જમીન હોય, જળ હોય કે સ્થળ હોય કે વાયુ, તમે ગમે ત્યાં હશો, મોત તો તમને પહોંચી જ જવાનું છે. જેટલા લોકો આ ઘટનામાં મૃત્યુ પામ્યા છે બધાને મારા પરિવાર તરફથી સહાનુભૂતિ અને શ્રદ્ધાંજલિ કે ભગવાન જ્યાં પણ એમને જન્મ આપે ત્યાં ખૂબ સરસ જિંદગી આપે. જય હિન્દ.